જ્વાળામુખી આ શબ્દ સાંભળતાની સાથે જ આંખ સામે ઉકળતો લાવા દેખાય છે, જેને અડીએ તો પણ આંગળી ઓગળી જાય. પરંતુ આજે અજબ ગજબમાં હું તમને એક એવા દેશ વિશે વાત કરીશ જ્યાં સેંકડો સક્રિય જ્વાળામુખી વચ્ચે પણ માનવ વસ્તી વસે છે. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. વોલ્કેનો એટલે કે જ્વાળામુખી વિશે તો દરેક લોકોએ સાંભળ્યું હશે, પરંતુ શું તમને એ ખબર છે કે પૃથ્વી પર આશરે 1500 સક્રિય જ્વાળામુખી આવેલ છે અને આ સંખ્યા તો જમીન પર આવેલ જ્વાળામુખીની છે. આમાં જો સમુદ્રમાં રહેલ જ્વાળામુખીનો સમાવેશ કરવામાં આવે તો આ આંકડો ઘણો વધી જશે. પરંતુ શું તમે એ જાણો છો કે પૃથ્વી પર સૌથી વધુ સક્રિય જ્વાળામુખી ધરાવતો દેશ કયો છે, જ્યાં લગભગ 121 સક્રિય જ્વાળામુખી આવેલ છે. જ્યારે પણ દુનિયામાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી ધરાવતા દેશની વાત કરવામાં આવે ત્યારે આ યાદીમાં સૌથી પહેલું નામ ઇન્ડોનેશિયાનું આવે. આ દેશમાં લગભગ 121 સક્રિય જ્વાળામુખી આવેલ છે, જેમાંથી 74 જ્વાળામુખી એવા છે જે 1800ની સાલથી સતત ફાટી રહ્યા છે. સાથે જ 58 જ્વાળામુખી છે જે 1950ની સાલથી સક્રિય છે. પહેલું એ છે કે જે જગ્યાએ ઇન્ડોનેશિયા છે ત્યાં યુરેશિયન ટેક્ટોનિક પ્લેટ દક્ષિણ તરફ આગળ વધી રહી છે, બીજી તરફ ભારતીય ઓસ્ટ્રેલિયન પ્લેટ ઉત્તર તરફ આગળ વધી રહી છે અને ત્રીજી તરફ ફિલિપાઇન પ્લેટ પશ્ચિમ તરફ આગળ વધી રહી છે. હવે આ ત્રણ પ્લેટની અથડામણ કે હિલચાલને કારણે ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટતા રહે છે. ઇન્ડોનેશિયાને જ્વાળામુખી ફાટવાનો દેશ પણ કહેવામાં આવે છે કારણ કે આ દેશ પેસિફિક રિંગ ઓફ ફાયર પર સ્થિત છે. હવે મનમાં વધુ એક પ્રશ્ન ઉદ્ભવે કે પર્વત પર જ્વાળામુખી કેવી રીતે ફાટે છે, તો તેનો જવાબ પણ હું તમને કહું કે જ્વાળામુખી એક એવો પર્વત હોય છે જેના પેટાળમાં લાવા ખદબદતો હોય છે. ધરતીની અંદર રહેલી ઉર્જા એટલે કે જીઓથર્મલ એનર્જીથી પથ્થરો પીગળે છે. જ્યારે જમીનની અંદર નીચેની તરફથી ઉપર તરફ દબાણ વધે છે ત્યારે જ્વાળામુખી ફાટે છે. જ્વાળામુખી નીચે પીગળેલા પથ્થરો અને ગેસના મિશ્રણને મેગ્મા કહેવામાં આવે છે. જ્યારે જ્વાળામુખી ફાટે ત્યારે મેગ્મા બહાર આવે છે, જેને લાવા રસ પણ કહેવામાં આવે છે. જ્વાળામુખી ફાટે ત્યારે લાવા તો વહે જ છે અને તેની સાથે સાથે ગરમ રાખ પણ બહાર ફેંકાય છે. આ રાખમાં પથ્થરોના નાના મોટા ટુકડા હોય છે જે ઈજા પહોંચાડી શકે છે. ઉપરાંત આ રાખ શ્વાસમાં જવાને કારણે ફેફસાને પણ ભારે નુકસાન પહોંચાડી શકે છે. ભૂકંપની જેમ જ્વાળામુખીની તીવ્રતા પણ માપવામાં આવે છે, જેને વોલ્કેનિક એક્સપ્લોસિવ ઇન્ડેક્સ કહેવામાં આવે છે. આ ઇન્ડેક્સમાં 0 થી 8 સુધીની તીવ્રતા હોય છે. કહેવાય છે કે જ્વાળામુખી કુદરતનું રૌદ્ર સ્વરૂપ છે અને આ કારણે અનેક દેશોમાં જ્વાળામુખીની પૂજા પણ કરવામાં આવે છે. જો તમને આજના વિડીયોમાં કંઈ નવું જાણવા મળ્યું હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે જોતા રહો અજબ ગજબ ઓનલી ઓન VTVGujarati.com.